આણંદ જિલ્લાનું ઉમરેઠ કે જ્યાં માનસિક દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરી અને તેને ગર્ભવતી બનાવ્યાના આરોપમાં મંદિરના પૂજારીની ધરપકડ। વાત એવી છે કે ગત શનિવારે ઉમરેઠ શહેરના રામ તળાવ પાસે મૃત હાલતમાં નવજાત શિશુ પ્લાસ્ટિકની કોથળીમાંથી મળી આવ્યું હતું। પોલીસ તપાસમાં ખુલ્યું કે ઉમરેઠની જ 30 વર્ષીય માનસિક દિવ્યાંગ યુવતીએ અધૂરા માસે આ બાળકને જન્મ આપ્યો હતો। મૃત બાળક જન્મતા જ તેને તળાવના કિનારે ત્યજી દેવાયું હતું તો યુવતીની તબિયત લથડતા તેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી। મહિલા પોલીસે માનસિક દિવ્યાંગ યુવતી અને તેની માતાની પૂછપરછ કરી તો મંદિરના પૂજારીની કરતૂતનો પર્દાફાશ થયો। કાંતિ વાઘેલા નામનો આરોપી ઉમરેઠના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પૂજારી છે। આરોપી છે કે ભોગ બનનાર યુવતી ભગવાનના થાળનું જમવાનું લેવા અવારનવાર સ્વામિનારાયણ મંદિર જતી હતી। આ સમયે પૂજારીએ તેના પર દુષ્કર્મ આચર્યું। પોલીસ જ્યારે પૂજારીની ધરપકડ કરવા મંદિર પહોંચી તો આરોપી રૂમમાં પુરાઈ ગયો અને તેને ખોટી રીતે ફસાવ્યા હોવાની દલીલ કરી। હાલ તો પોલીસે તેની ધરપકડ કરી છે, સાથે જ મૃત બાળક અને આરોપીના ડીએનએ ટેસ્ટ માટેની કામગીરી શરૂ કરી છે। અને ભોગ બનનાર જે માનસિક થોડીક અસંતુલિત હતી તેના ઘેરની બાજુમાં જ એક મંદિરમાં તે ભોજન લેવાના બાને એને બોલાવી અને કાંતિલાલ વાઘેલા નામના એક 63 વર્ષના વડીલે એની સાથે અનેકવાર દુષ્કર્મ કરેલું અને તેનાથી આ બાળક રહેલું અને જન્મ મૃત હાલતમાં થતાં તેની માતાએ ત્યાં એનો નિકાલ કરેલો। આવી ફરિયાદ લઈ હાલમાં કાંતિલાલ વાઘેલાને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે।